તો તાપી જિલ્લામાં નજીક આંતરરાજ્ય વન્યજીવ તસ્કરીનો મોટો પર્દાફાશ થયો છે। મહારાષ્ટ્રના નંદુરબાર એલસીબી દ્વારા ધુલિયાથી વડોદરા તરફ જઈ લઈ જવાતા અબોલા પશુ પક્ષીઓને ઉગારી લેવામાં આવ્યા છે। આ કામગીરી દરમિયાન પોલીસે 5 શિયાળ, 100 પોપટ અને 273 પક્ષીઓને બચાવી લીધા છે। ગુજરાતની સરહદ નજીક નંદુરબાર વિસ્તારમાંથી આ રેકેટ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ મામલે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વન્યજીવ તસ્કરીના આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આ ઘટનાએ વાઇલ્ડલાઇફ ટ્રેકિંગ અંગે ચિંતાઓ વધારી છે। તો તાપીની વાત કરીએ તો બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વ્યારા શહેરમાં સમાજ અગ્રણીઓએ બાબા સાહેબની પ્રતિમા નજીક ફૂલહાર કરી જાહેર કાર્યક્રમ યોજાયો હતો। તાપી જિલ્લાના વ્યારા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતા, જે પૈકી વ્યારા ખાતે આંબેડકરજીની પ્રતિમા પાસે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં આગેવાનો દ્વારા બાબા સાહેબજીના જીવન પર વાતો કરી બંધારણ અંગે માર્ગદર્શન ઉપસ્થિતિઓને અપાયું હતું। તેમજ સમાજમાંથી આજરોજ ભારતીય જનતા પાર્ટી તાપી અને અનુસૂચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે આજરોજ સમાનતાના થીમ પર આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિનો કાર્યક્રમ આજે વ્યારા ખાતે યોજવામાં આવેલો હતો। એમાં પાર્ટીના પદાધિકારીઓ તેમજ સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો। હવે આગામી દિવસોની અંદર પણ બાબા સાહેબના કાર્યક્રમો અમે આ થીમ પર કરવા જવાના છે અને એક મેસેજ કે ભાઈ સામાજિક સમરસતા, બાબા સાહેબ ફક્ત એક અનુસૂચિત જાતિ કે SC ST ના નહીં પણ સમગ્ર ભારત દેશના મહાન નેતા હતા। જિલ્લામાં વિજય વિશ્વાસ સંકલ્પના ગર્જતા હુંકાર સાથે ભાજપનો વિશાળ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને આત્મવિશ્વાસથી છલકાતું નજરે પડ્યું હતું। આ અવસરે સંબોધન કરતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દ્વારકા જિલ્લામાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે અને વિજય વિશ્વાસ સંકલ્પ સાથે પાર્ટી આગળ વધી રહી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જિલ્લામાં 162 ઉમેદવારો સહિત રાજ્યભરમાં ભાજપના 10,000થી વધુ ઉમેદવારો ભવ્ય જીત નોંધાવશે અને